નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં. આજે તારીખ 14 ફેબ્રુઆરી 2025 ને શુક્રવારના રોજ મિત્રો ફરી પાછી આજે આવક વિશેની વાત કરું તો આવકમાં થોડો ઘટાડો જોવા મળેલો છે મિત્રો. હાલ ગઈકાલની વાત કરી મિત્રો તો 700 કટ્ટાની આસપાસની આવક હતી, જેમાં આજે થોડો એવો ઘટાડો થયો છે મિત્રો. હાલ 550 થી 450 થી 500 કટ્ટાની આસપાસની મિત્રો આજે આવક જોવા મળી રહેલી છે. અને એક નવો પાલ પણ આવેલો છે, જેની હરાજી પણ થઈ ગઈ છે મિત્રો. 646 રૂપિયાના ભાવ પણ બોલાઈ ગયા છે મિત્રો એના નવા ઘઉંના. તો પહેલાં તમને ચાલો એ જ જણાવી દો, ત્યારબાદ મિત્રો અત્યારે છાપરામાં હરાજી ચાલુ છે, ત્યારબાદ તમને એના પણ બજાર ભાવ જણાવીશ કે છાપરામાં શું જૂના ઘઉંના બજાર ભાવ થાય છે. તો ચાલો, નવા ઘઉં વેચાઈ ગયા છે તે ક્વોલિટી તમને પહેલાં જણાવી દો કે એના કેવો ક્વોલિટી છે. 646 રૂપિયામાં વેચાણા છે મિત્રો. ધન્યવાદ. તો મિત્રો આ છે નવા ઘઉં આવેલા, એ 646 રૂપિયામાં વેચાણા છે મિત્રો. નવા ઘઉં છે, જોઈ શકો તમે. 646 રૂપિયા ભાવ થયો છે એનો. ટુકડા છે મિત્રો, 646 રૂપિયામાં વેચાણા છે આજે. 646 રૂપિયા ભાવ થયો છે એનો ટુકડા. તો મિત્રો એક અમેરિકન ટુકડી વેચાઈ ગઈ છે 690 રૂપિયામાં મિત્રો. અમેરિકન ટુકડી વેચાણી છે, જોઈ શકો છો તમે. અમેરિકન ટુકડીની આમ વાત કરી તો 660 રૂપિયા સુધી આ માલ વેચાતો હતો, પણ આજે તમે જોઈ શકો છો 690 રૂપિયામાં વેચાણી છે. સારી ક્વોલિટીમાં છે મિત્રો. 690 રૂપિયા ભાવ થયો છે. એટલે અમેરિકન ટુકડીમાં મિત્રો અત્યારે થોડુંક બજાર મને સારું દેખાય છે મિત્રો. અને 690 રૂપિયા ભાવ થયો છે. ચાલો એ આગળ પણ જાણીએ કેટલા બજાર ભાવ થાય છે. તેમજ મિત્રો શ્રીરામ ઘઉંની વાત કરીએ તો 662 રૂપિયામાં શ્રીરામ ઘઉં વેચાણા છે. 662 રૂપિયા ભાવ થયો છે. બાકી ક્વોલિટી સારું છે, ડંક નથી કાંઈ. 662 રૂપિયા ભાવ થયો છે એનો. તેમજ મિત્રો 686 રૂપિયામાં આ 406 ટુકડા વેચાણા છે. સારી ક્વોલિટીમાં જોઈ શકો છો. બિનડંકી માલ છે. 686 રૂપિયા ભાવ થયો છે. 406 ટુકડા છે મિત્રો. 686 રૂપિયા ભાવ થયો. તેમજ મિત્રો નવા ઘઉંમાં વધારે વાત કરી તો 622 રૂપિયામાં આ નવું અમેરિકન ટુકડી છે મિત્રો. 622 રૂપિયામાં વેચાણું છે મિત્રો. અમેરિકન ટુકડી છે, નવા ઘઉં છે. 622 રૂપિયા ભાવ થયો છે. કોઈક લીલો દાણો હોતે છે આની અંદર મિક્સમાં જોઈ શકો છો. 622 રૂપિયા ભાવ થયો. મિત્રો અહીંયા બે વકલ વેચાઈ ગયા છે, એક 646માં અને એક 656માં મિત્રો. ચાલો બે વકલ તમને દેખાડી દઉં કેવી ક્વોલિટી છે. તો મિત્રો આ ક્વોલિટી છે, આના 646 રૂપિયા ભાવ થયો છે. 406 ટુકડા છે ને કોઢિયું છે અને ડંકવાળો માલ છે. કોક દાણે ડંક હોતે છે. 646 રૂપિયા ભાવ થયો છે. બાકી પ્રોપર ઘઉં જોઈએ તો કોઢિયા ઘઉં છે. 646 રૂપિયા આનો ભાવ થયો છે મિત્રો. અને આના જે છે 656 રૂપિયા. આ 406 ટુકડા છે, થોડીક સારી ક્વોલિટી છે. આમાં ઓછું આ ખેડૂ છે ભાઈ, એમ કયો ને યાર. આ ખેડૂ લઈને કયું ગામ તમારું? ભરૂડી. 656 રૂપિયા. 656 ભાઈ ભાવ મળ્યો છે આ ખેડૂને. સારી ક્વોલિટી છે, ડંક નથી, જૂના ઘઉં છે મિત્રો. 656 રૂપિયા ભાવ આવ્યો છે. 406 ટુકડા છે, સારી ક્વોલિટીમાં. તેમજ મિત્રો એક અહીંયા 406 ટુકડા 690માં વેચાણા છે, જોઈ શકો છો. આ સારી ક્વોલિટીમાં 690 રૂપિયામાં વેચાણા છે. 406 ટુકડા બિનડંકી માલ છે, સારી ક્વોલિટીમાં છે. આના 690 રૂપિયા ભાવ થયો છે મિત્રો. આ એ જ ખેડૂના છે. હમણાં જે આપણે 656માં જે ખેડૂનો માલ હમણાં તમને દેખાડ્યો હોય એ જ ખેડૂના છે. 690 રૂપિયા આનો ભાવ થયો છે. તેમજ મિત્રો મીડિયમ ક્વોલિટીની વાત કરીએ તો 640 રૂપિયામાં એક અહીંયા ઘઉં વેચાણા છે મિત્રો. જોઈ શકો છો આ ક્વોલિટી છે ને ડંકવાળો માલ છે. તમે જોઈ શકો છો, તમને ડંક પ્રોપર દેખાતો જ છે. 640 રૂપિયામાં ડંકવાળો માલ વેચાણો છે મિત્રો. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવ. ને મિત્રો હાલ જે આપણે રાબેતા મુજબ બજાર હાલતું હતું એ જ બજાર ભાવ છે. પણ અમેરિકન ટુકડીની મિત્રો વાત કરી તો અમેરિકન ટુકડીમાં આજે થોડો એવો સુધારો મને જોવા મળેલો છે મિત્રો. હાલ આપણે વાત કરીએ તો અમેરિકન ટુકડી જે 650 રૂપિયાની આસપાસ વેચાણ થતું હતું, એમાં હાલ જોઈએ તો 10-20 રૂપિયા જેવો આજે સુધારો જોવા મળેલો છે મિત્રો. બાકી નવા ઘઉંની મિત્રો વાત કરીએ તો નવા ઘઉંના એક વકલના જે 446 રૂપિયા ભાવ બોલાયો છે, જે 406 ટુકડી ટાઈપ હતો, સોનેરી ટુકડી ટાઈપ. અને અમેરિકન ટુકડીની વાત કરી મિત્રો તો 622 રૂપિયામાં નવું અમેરિકન ટુકડીનું આજે વેચાણ થયું છે મિત્રો. બાકી બજારની વાત કરીએ તો મિત્રો રાબેતા મુજબ જ બજાર છે. એવરેજ બજારની વાત કરીએ તો 600 રૂપિયાથી લઈને 640 રૂપિયા સુધીનું એવરેજ બજાર છે. અને સારી ક્વોલિટીની વાત કરી મિત્રો તો 650 ઉપરના બજાર ભાવ, સારી ક્વોલિટી માલના બજાર ભાવ બોલાય છે મિત્રો. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે શનિવારે. ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.